નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે મનસુખ વસાવાની. મનસુખ વસાવા રાજપીપળા થઈને ભરૂચ જતા હતા. રસ્તામાં મોવી ચોકડી આવે છે. મોવી ચોકડીની આસપાસ નેશનલ હાઈવે ઓથોરિટીનું કામ ચાલુ હતું. નેશનલ હાઈવે ઓથોરિટી રસ્તા ઉપર ઠીંગડા મારી રહી હતી, પેચ વર્ક કરી રહી હતી. પણ મનસુખ વસાવાએ ગાડી થોભાવી દીધી અને ગાડીમાંથી ઉતરી પોતે જ્યાં પેચ વર્ક ચાલતું હતું ત્યાં પહોંચી ગયા. પેચ વર્કનું જે મટીરિયલ હતું એ મટીરિયલને વાંકા વળી અને પોતે હાથમાં લીધું અને ચેક કર્યું ત્યારે એમને લાગ્યું કે આ મટીરિયલ ડામર જેવું છે જ નહીં. એમણે ત્યાં ઉભેલા કર્મચારીને બરાબરના તથડાવ્યા. પોતે ફરી પાછા જાય છે જ્યાં ડામરની ટ્રક મૂકી છે, ડામર જેમાંથી ઠલવાય છે, ડામરનો રોડ બનાવવાનું મશીન છે, ત્યાં ઊભા રહી ત્યાં પણ ચેક કરે છે. એમને જોયું અને કહ્યું છે કે આ ડામર નથી, આ કોઈક ઓઇલ જેવું મિક્સ કરીને તમે ડામરની જગ્યાએ ઉપયોગ કરો છો, એવું પણ મનસુખ વસાવાએ કહ્યું છે. હાલમાં મનસુખ વસાવા ગમે જ્યાં કામ ચાલતા હોય છે, રોડના કામ ચાલતા હોય છે, સ્કૂલના કન્સ્ટ્રક્શનના કામ ચાલતા હોય ત્યાં મનસુખ વસાવા પહોંચી જાય છે અને અનાયાસે મુલાકાત લઈ લે છે અને અધિકારીઓ તતડાવતા પણ હોય છે. આ વખતે પણ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને બરાબરના તતડાવ્યા અને એમણે નેશનલ હાઈવે ઓથોરિટીને એમ પણ કહ્યું કે સરકાર તમને પૈસા આપે જ છે પણ તમે પૈસા ખાઈ જાવ છો, એવા પણ આક્ષેપ લગાવ્યા. વધુમાં એમણે ગાળ દઈને પણ જે એમની જૂની સ્ટાઇલ છે એ પોતે એમને ગાળો દઈને પણ અધિકારીઓને તતરાવી દેતા હોય છે, કારણ કે આવા કામો હું કદાપી પણ નહીં ચલાવી લઉં એવું પણ કહે છે. શું કહે છે મનસુખ વસાવા, કેવા સવાલો પૂછ્યા છે મનસુખ વસાવાએ નેશનલ હાઈવે ઓથોરિટીને, આ કામ શોભા નથી આપતું એવું પણ મનસુખ વસાવાએ કહી દીધું છે. तो मैंने बोला नहीं कितना बेकार से डामर जैसा लगता ही नहीं है। ये डामर नहीं, देखो ये डामर नहीं है, डामर ऑयल है। ये है डामर, ये इसमें क्या है? सुगंध भी आती है। ऑयल है ये। हाँ आप बताओ ना, ये डामर है। हाँ, इधर आ नहीं, हाथ लगने से पता चलता है डामर क्या है। हाँ? इधर आ जाने ये बता, ये डामर है। ये क्या है आप बताओ, ये क्या है? अगर डामर है तो हाथ लगने पता चल जाता है। इसे भी नहीं लगता, देखो ना। इससे तो जिला पंचायत और स्टेट वाले अच्छा काम करते हैं। माल कौन होता एनएचआई का काम ऐसा होता है। एनएचआई का नाम बिगाड़ते हैं आप कॉन्ट्रैक्टर लोग। सरकार तो पैसा देती है लेकिन ये कॉन्ट्रैक्टर सब जूते बनाते हैं इधर। बोल दो जो भी हो आपका ठेकेदार ठीक तरह से करे। ये આપણે સવારે કીધું ને, હા હા કામ બંધ કરાવી जरा काम करे तो व्यवस्थित डामर दिवस लागू જો એ લોકો દાદા જો કરે ને તો આપણે डामर डालते तो वही डालते। डामर तो ऐसा थोड़ा है, डामर के आगे तक जाएगा। डामर तो देखो भैया डामर नहीं है, डामर ये डामर नहीं, ये डामर में ये क्या डाला है, वही डाला है। देखो क्या है ये, अरे आने को आपको भी मालूम है, बुलाओ उनके साहब को, बुलाओ फोन कर बुलाओ। ये डामर नहीं है, ये ऑयल है। उनको बोलाओ, आपके साहब को बुलाओ। हाँ डामर तो हाथ में लागे ना, केमिकल से फोन कर दो ना, साइकिल डामर थोड़ा है। बोलाओ फोन करो, बुलाओ नहीं तो मार खाओगे। वो तो डामर जैसा लगता है। हाँ क्या ये डामर थोड़ा है, ये किसने बोला कि डामर है? हाँ? મનસુખ વસાવાએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી અને કોન્ટ્રાક્ટરોને બરાબરના તતડાવ્યા અને એમને કહ્યું છે કે આ નેશનલ હાઈવે ઓથોરિટી આવું નિમ્ન કક્ષાનું કામ કરે કઈ રીતે બની શકે છે, કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટીને ગવર્મેન્ટ સરકાર પૂરેપૂરા પૈસા આપે છે રોડ બનાવવાના, પણ આવા ભ્રષ્ટાચાર કરી નેશનલ હાઈવે ઓથોરિટી પોતાનું નામ પણ ખરાબ કરી રહી છે એવું પણ મનસુખ વસાવાએ કહી દીધું છે. મનસુખ વસાવાએ આ એક રાજકીય સ્ટન્ટ છે કે પછી મનસુખ વસાવા ખરેખર
આમ જનતાના ટેક્સના પૈસાનો ખરેખર ઉપયોગ થાય છે કે કેમ એ જોવા નીકળ્યા તે આવનાર સમયમાં જોવાનું રહેશે.